ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખે છે કે અમે સર્વ વાતે વિચારીને જોયું તો એમ લાગ્યું કે સર્વ વાતે સાનુકૂળ હોય તો પ્રભુ ભજાય. પછી એક શબ્દ બોલ્યા, રહેવા બેસવા ખાવા આદિક. કોઈ પણ ધારો કે આપણે હોય, આપણે પહેલાં હતા શાસ્ત્રીમાના વખતમાં મંડપ બાંધવો પડે, ખુરશીઓ લાવવી પડે, પંખા ગોઠવવા પડે, આ સિસ્ટમ બધી ઊભી કરવી પડે, બરાબર. તો બધું તંત્ર બધું ઘણો ટાઈમ લઈ લે, ઘણી મહેનત માગી લે અને ખર્ચો પણ થાય. તો સ્વામી કહે છે કે સાનુકૂળ હોય તો બધી સગવડતા હોય તો સહેલાઈથી લોકો ભજે અને મોટી સંખ્યામાં ભજે. કારણ કે અત્યારે એટલો ખપ નહીં. પહેલાં તો આમ જંગલમાં જતા, રઘુગુણ રાજાનો બધો રાજાઓ સમાગમ કરવા જતા, ઝૂંપડીમાં રહેતા, ઝાડવા નીચે રહેતા, પાંદડા ફળ ફૂલ ખાઈને રહેતા. હવે એવો આપણે દેહ પણ નથી અને એવો ખપ પણ આપણને નથી, એટલે વ્યવસ્થા આપવી પડે. શરીર પણ આપણા એવા થઈ ગયા. તો જો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી કૃપા કરીને આ બધા સંકુલો ઊભા કર્યા, તમે બધાએ દાન આપ્યું, એમણે સંકલ્પ કર્યો, એમની સાધુતાને લીધે બધાએ સહકાર આપ્યો, તમે તને મને ધને, તો મંદિરો થયા. તો ઘણા લોકો દર્શનનો લાભ લે, આરતીનો લાભ લે અને સભાનો પણ લાભ લે. પાર્કિંગની વ્યવસ્થા હોય, બેસવાની વ્યવસ્થા હોય, ખુરશીની વ્યવસ્થા હોય. એટલે આ ઉપકાર મોટો મંદિરનો. મંદિરો લીધે હમણાં ઓસ્ટ્રેલિયામાં આપણે હવેલી, મેં તો પહેલી વાર જોયું, ધાતુની મૂર્તિ પધરાવી બોચાસણમાં છે એવી. એટલે આવી હવેલી હોલ છે, એમાં અત્યારે બાપાએ પ્રતિષ્ઠા કરી દીધી. આપણે યજ્ઞ જોયો. પછી મંદિરનું બાંધકામ થશે, એલએમાં પણ એવું કર્યું હતું. પછી મૂર્તિ પાછી મંદિરમાં સ્થાપિત થશે. પણ અત્યારે એકવાર પ્રતિષ્ઠા તો કરી દીધી. તો મંદિરનો લીધે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે એકવાર છે ને વિચરણમાં ગયા હતા. તો એ ગામનું નામ તો ભૂલી ગયો. અને એ ગામમાં છે ને સ્વામી ત્યાં બેઠા હતા, તે બે મંડળ આવ્યા, આખાના અને પીપલાણાના હરિભક્તો આવ્યા, બધા પરિવાર સાથે. તો જે પીપલાણાના હરિભક્તો હતા ને એના બધા દંડવટ કર્યા, બાળકોએ દંડવટ કર્યા, મોટાએ દંડવટ કર્યા. અને આખાવાળા હતા ને એ બિચારા આમ ઊભા રહ્યા, આમ સુનમૂન થઈ. સ્વામી આ બધું સર્વે કર્યું. સ્વામી કહે જો આ પીપલાણામાં મંદિર છે ને તો છોકરાઓને ખબર પડે, મોટાઓને ખબર પડે કે આવી રીતે દંડવટ કરવાના, આવી રીતે પગે લાગવાનું. આખામાં કાંઈ નથી તો એ લોકોને બિચારાને કાંઈ હતું નહીં. તો એ મંદિર દ્વારા ભક્તિનું પોષણ થાય. અને મહારાજ કહે છે કે બધી વૈરાગ્યની, તપની, જ્ઞાનની, આત્મનિષ્ઠાની ઘણી વાતો કરીશ, પણ મહારાજ કે ભક્તિમાં જે તાકાત છે, એક જો અસાધારણ ભક્તિ આવી જાય તો એમાં મહારાજ કે બધા સાધનો આવી જાય, આત્મનિષ્ઠા, વૈરાગ્ય બધા. તો એ ભક્તિનું પોષણ થાય. આપણો ભક્તિ સંપ્રદાય કહેવાય. એમાંથી બધા, કદાચ કોઈને ઉપાસના સમજાય કે ન સમજાય, કંઈ તત્વજ્ઞાન આવડે કે ન આવડે, પણ ખાલી અક્ષર પુરુષોત્તમના દર્શન કરે ને તો એમાં બધા સકળ શાસ્ત્રોનો સાર આવી ગયો. શાસ્ત્ર સકળનો સાર પરમ એ બ્રહ્મ અને પરબ્રહ્મ. અને જો એને વાત સમજાઈ જાય કે આ અક્ષર અને પુરુષોત્તમની, કે આ બ્રહ્મ અને પરબ્રહ્મની, તો જન્મ મરણ ગર્ભવાસને લખ 84માંથી નીકળી જાય. પરમેનન્ટ આત્યંતિક કલ્યાણ થઈ જાય. કહે છે કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેને મળેલે કલ્યાણ રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેહ વિના કોટિક ઉપાય રે. આત્યંતિક કલ્યાણ એ હાસું કલ્યાણ. બાકી તો પુણ્ય કરીને સ્વર્ગ પૂરી પામે, પુણ્ય ખૂટે પાછો આવે. એટલે હતા ત્યાં પૈસા કમાઈને ટૂર મારવા જાય, ખૂટે એટલે પાછો ઘેર આવે એવું. આ પાછા હતા ત્યાં પુણ્ય કરીને તમે સ્વર્ગમાં જાઓ, પુણ્ય ખૂટે એટલે પાછા આ મૃત્યુલોકમાં. એટલે જન્મ મરણ તો ઊભું ને ઊભું જ રહે. એમાંથી પરમેનન્ટ કોઈ ઉગારે એવા હોય, પણ આ જન્મ મરણ ગર્ભવાસ લખ 84 એમાંથી કોઈ કાઢે એવું નથી. એક જ ભગવાનને સંત છે, તમે જુઓ તો એ ભગવાન અને સંત. તો એમની મૂર્તિ જો સમજાય, બાપાએ પ્રતિષ્ઠામાં પણ એ જ કીધું કે અક્ષર પુરુષોત્તમ તો બેસી ગયા, હવે એ નિષ્ઠા પ્રવર્તાવવાની છે. બધું આ તો આખું વર્લ્ડ લેવલ ઉપર કરવાનું, પાંદડે પાંદડે
હવે અક્ષર પુરુષોત્તમનો મહિમા બધાને વધે, એ મહિમા સમજાય, એની વાત એને ગળે ઘૂંટડો ઉતરે, આ આપણા મોટામાં મોટો પ્રોજેક્ટ અને મોટામાં મોટું કામ. બધા કામ તો ઘણા છે, તો હવે હું જીવન નિર્વાહના કામ છે. સ્વામી કે રોટલા ખાવા ને પ્રભુ ભજવા, બીજા કોઈ ફંદામાં પડવું નહીં. કામ તો આ જ કરવાનું છે. કોનું? અક્ષર અને પુરુષોત્તમનું. જેટલામાં આપણી આવડત હોય, જે આપણે બુદ્ધિ હોય, જે આપણામાં શક્તિ હોય, જે આપણું ધન ધામ કુટુંબ પરિવાર, એ બધા અક્ષર પુરુષોત્તમ એટલે કે મહારાજ અને સ્વામી, એને અર્થે જેટલું કામમાં આવે એટલું લેખે લાગી જાય. તો કહેવાનો ભાવાર્થ શું છે કે આ મૂર્તિઓ ઉપાસના રહેવા સારું મહારાજે વચનાવતમાં લખ્યું કે ત્યાગનો પક્ષ મોળો કરીને આવો શબ્દ લખ્યો. શું લખ્યું છે? કારણ કે મહારાજના જે પરમહંસો હતા ને, આમ નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, એટલા જબ્બર ત્યાગ વૈરાગ્યવાળા હતા ને. સ્વામી પોતે લખે છે કે અમારે કાંઈ જોઈએ જ નહીં. શું કહે છે? તમારે કોઈની સહ્યા શરમમાં ક્યારે દબાવવું પડે? તમે કોઈની ફિલ્ડિંગ ક્યારે ભરો? તમારે કંઈક અપેક્ષા હોય તો. પણ જેને કાંઈ જોતું જ ન હોય એ કે અમે જો આ ભિક્ષા માગીને ખાઈ લઈએ છીએ, ઝાડવા નીચે સૂઈ જાય છે, તળાવમાં નાહી છે ને કૂવાનું પાણી પી છે. એક ગોદડી રાખી છે, એક ગોદડી રાખેલી, શિયાળામાં ચાલે, ઉનાળામાં ચાલે, ચોમાસામાં ચાલે, માસ્ટર કી જેવી બધી સિઝનમાં સ્વામી કહે ચાલે. બરાબર. એનો કહેવાનો મર્મ શું છે કે આવા તપસ્વી સંતો હતા, ત્યાગ વૈરાગ્ય. એકવાર નિષ્કુળાનંદ સ્વામી વડોદરા, ગોપાળાનંદ સ્વામી ત્યાં બધું કથા વાર્તા બધું કરતા, એટલે નિષ્કુળાનંદ સ્વામીને આમંત્રણ આપ્યું, તમે વડોદરામાં કથા વાર્તા કરવા લાભ આપવા આવો. શું કરવા? લાભ આપવા. તો નિષ્કુળાનંદ સ્વામી ગયા, રાતે કથા વાર્તા ધમધમાટ કરી અને બધી જબરજસ્ત મહિમાની વાતો કરી. સવારમાં આમ પૂજા કરીને પરવાર્યા ને તો બધા હરિભક્તો દૂધના દેગડા લઈને આવેલા, દૂધ લઈને આવેલા અને તપેલા ચડાવેલા, અને કે આજે તો સંતોને એટલે બધાને દૂધપાક જમાડવો છે. શું કરવું છે? એટલે કલાડા ચડાવેલા. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીનો ચેલો એક હતો મોરારચરણ, એને જોડ્યો. એટલે કે પોટલા બાંધ, કે શું છે કે આપણે ઉઈ જાઉં. કેમ? કે આ દૂધના રંગેડા ચડ્યા છે, આ દૂધપાક ને બધું અહીંયા આ ટનાટન ચાલતું હોય તો આપણું તપ વૈરાગ્ય ક્યાંય રહે નહીં. એટલે ખબર પડી નિષ્કુળાનંદ હાલવા માંડ્યા, દૂધપાક જોઈને હાલવા માંડ્યા. હજી તો બન્યો નહોતો. સમજાવ્યા કે ભાઈ તમે રહ્યો, કે ના ના ના, અહીંયા આવું બધું જ્યાં વિષયની રેલમશેલ હોય અને આ દૂધની બધી ટનાટન બધું આ દૂધપાક ને બધી રસોઈઓ ચાલતી હોય ત્યાં અમારાથી રહેવાય નહીં. તો કે બંધ કરી દઈ, દૂધ ઢોળી નાખી. રિયલ ઢોળી નાખ્યું. આ તો બહુ કહેવાય. આ તો ખરેખર જીવમાં ખોટું થયું હોય ને. ધારો કે આપણે કોકને વ્યસન છોડાઈને બીડીયું, પછી ઓલાને બીડી હોય ને ગજવામાં એનો થપ્પો બીડીનો હોય, જો થોકડી, તો આપણે ભાંગી નાખીને જે પીતો હોય ને એનો જીવ બળે. સ્વામી ભાંગી ન નાખશો, મને આપી દો એવું હોય તો. હવે આપણે ભાંગી નાખતા જીવ હાલે. કેમ કે આપણે માન્યું છે કે ખોટું જ છે, આની કોઈ જરૂરિયાત જ નથી, આ પીવાય નહીં ને કોઈને અપાય પણ. એટલે કહેવાનો મર્મ શું છે કે આવા ત્યાગની મૂર્તિ સમાની સંતો હતા. હવે એવા વૈરાગ્યવંતા સંતો, એને મહારાજ કહેશે કે મેં ત્યાગનો પક્ષ મોળો કરીને એને બધાને સમજાવ્યા. મુક્તાનંદ સ્વામી લીમડો વાટીને પીતા, એને ત્યાગ વૈરાગ્ય ઓછો કરવા માટે એ લોકોને આમ લેસન લેવું પડતું, વાતો કરવી પડતી કે તમે આમ ત્યાગ વૈરાગ્ય ઓછો કરો. તો એવા સંતોને મહારાજે ત્યાગ વૈરાગ્ય મોળો પાડીને ભક્તિમાં જોડ્યા કે પથરા ઉપાડો, ઈંટું ઉપાડો, પાયા ખોદો, સણતર કરો. કેમ? કે મંદિરો કરો. મંદિરોમાં જો ભગવાન બેસશે, ઉપાસના રહેશે, તો હજારો યાવત ચંદ્ર દીવા કરો, આ ભક્તિની ગંગા વહેતી રહેશે. એકવાર ભગવાન બેસી ગયા એટલે નગારું વાગ્યા કરશે, આરતીઓ થયા કરશે, હજારો લોકો દર્શન કર્યા કરશે, મંદિરની ધજા ફરક્યા કરશે.